ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વિઠ્ઠલ ગામ ખાતે તારીખ 9 ઓગસ્ટ 2026ના રોજ જય આદિવાસી સેના દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસભર ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત સવારે 9:30 કલાકે આદિવાસી રૂઢિ પરંપરા મુજબ પ્રકૃતિ પૂજા, પ્રકૃતિ પ્રણામ અને ધરતી વંદના સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ આદિવાસી સૈનિકો દ્વારા જય આદિવાસી સેનાના સેના પ્રમુખ તરીકે હાર્દિકભાઈ વસાવા અને ઉપપ્રમુખ તરીકે વનમાળીભાઈ વસાવાની વરણી કરવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત મોટી સંખ્યામાં ગ્રામજનો અને આદિવાસી સૈનિકો પરંપરાગત આદિવાસી પહેરવેશમાં રેલીમાં જોડાયા હતા। રેલી વિઠ્ઠલ ગામની શેરીઓમાંથી પસાર થઈ ઉમરગામ પહોંચી હતી, જ્યાં ગ્રામજનોએ રેલીનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું। ત્યારબાદ રેલી સોરગામ પહોંચી હતી, જ્યાં પર લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। રેલી આગળ વધીને રાજગઢ ગામે પહોંચી હતી, જ્યાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળી હતી। કાર્યક્રમના અંતે જય આદિવાસી સેનાના સેના અધ્યક્ષ મહેશભાઈ વસાવાએ જય જોહાર અને જય આદિવાસીના નારા સાથે સંબોધન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ આદિવાસી સૈનિકોની અથાગ મહેનતનું પરિણામ છે। સાથે જ તેમણે તમામ આદિવાસી સૈનિકો, ગ્રામજનો અને કાર્યક્રમમાં સહભાગી બનેલા સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું।